ભગવાન એક બાળકના રૂપમાં આવ્યા અને કહ્યું કે સુરદાસજી મહારાજ, તમે તો ખાડામાં પડી ગયા છો, લો મારો હાથ પકડીને બહાર આવી જાઓ. ભગવાનનો હાથ પકડ્યો અને શરીરમાં કંઈક નવી ચેતના દેખાઈ ગઈ. બહાર આવી ગયા અને પછી હાથ પકડી રાખ્યો, મૂકે નહીં. ભગવાન કહે છે, મને જવા દો ને, મારે જવું છે. સુરદાસજી મહારાજ એટલું બોલ્યા છે કે તમે મારા ઠાકોરજી છો ને, તમે મારા ભગવાન છો ને. ભગવાન ઓળખી ગયા કે મને ઓળખી ગયો છે. ભગવાને હાથ છોડાવી લીધો અને ભગવાન ખડખડાટ હસી અને જવા માંડ્યા. ત્યારે સુરદાસજી બોલ્યા છે, બાહ છુડા કે જાત હો નિર્બલ જાન કે મોહ. મારો હાથ છોડાવીને જાઓ છો કારણ કે તમને ખબર છે કે હું તમારી પાછળ દોડી નહીં શકું. હાથ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોહ. હૃદય છોડા કર જાઓ તો મર્દ બખાનું તોય. મારું હૃદય છોડાવીને એકવાર જઈ શકો તો જાઓ, લો. પરમાત્મા રાજી થયા. પરમાત્માએ એ સમયે એમને આંખો આપી, દ્રષ્ટિ આપી. ભગવાનને જોયા, આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. ભગવાનની સામે નજર મળી અને એટલો આનંદ થઈ ગયો, આંખમાંથી અશ્રુની ધારને રોકી ન શક્યા. કંઠ રૂંધાવા લાગ્યો, ગદગદિત સ્વર થઈ ગયો. ભગવાને સામે ચાલીને કીધું, સુરદાસજી, તમારા પદોથી બહુ રાજી છું હું, તમારી ભક્તિથી બહુ રાજી છું. માગી લો, તમારે શું જોઈએ છે? જે જોઈતું હોય તે માગી લો. સુરદાસજી કહે છે, પ્રભુ હું માગું એ આપશો? ભગવાન કહે છે, એવી કઈ ચીજ છે જે હું ના આપી શકું? આ તો સુરદાસજી કહે છે, આ તો તમારો સ્વભાવ છે, બોલીને બદલી જવાનું. ગમે ત્યારે ગમે એને ખોટા લટકાડી દો છો. આપશો ને? આપીશ, માગી લો. સુરદાસજી કીધું, પ્રભુ એક કામ કરો, આપવું હોય તો ફરી પાછો મને અંધ બનાવી દો, મને આંધળો બનાવી દો પાછો. ભગવાન કહે છે, સુરદાસ, તમે દ્રષ્ટિ હતી નહીં, આના મેં તમને દ્રષ્ટિ આપી ને એના બદલામાં તમને એક હજી વરદાન માંગવાનું કહું છું. તમે આંધળો બનવાની વાત કરો છો. તમે કાંઈ જોયું નહોતું, આ દ્રષ્ટિ તમને આપી અને તમે આંધળો બનવાની વાત કરો છો. સુરદાસજીએ બે હાથ જોડી કીધું, હા પ્રભુ, મને અંધ બનાવી દો. કેમ? અત્યાર સુધી મેં કાંઈ જોયું નહોતું, આજે જોવા મળ્યું તો પેલા વેલા તમે જોવા મળ્યા. તમને જોયા પછી એમ થાય છે કે હવે દુનિયામાં બીજું કાંઈ જોવું નથી આ સંસારમાં. તમને એકને જોવા છે, બસ બહુ થઈ ગયું. આ તમારી સ્મૃતિ મારી આંખોમાં રહે. પ્રભુ પાસે આવું માંગવું જોઈએ.